ચાલો છોકરાઓ, હવે આજે વિજ્ઞાનના પેપરની અંદર કઈ રીતનું પ્રિપેરેશન કરવું એની તૈયારી એક વખત જોઈ લો. ભાવિક સર, સાયન્સ ટીચર, પરીક્ષાઓ નજીક આવતી જાય છે એટલે હવે થોડું પ્રિપેરેશન કઈ રીતના કરવું એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. તો માઇક્રોમાં પ્રિપેરેશન લઈને આવ્યો છું. અહીંયા તમારી પાસે 6 સબ્જેક્ટ છે: સાયન્સ છે, મેથ્સ છે, એસએસ છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે અને સંસ્કૃત છે. અને 6 સબ્જેક્ટના ટોટલ ચેપ્ટર પણ મેં લખી દીધા છે. સાયન્સમાં 13 કીધું, મેથ્સમાં 14, એસએસમાં 23, ગુજરાતીમાં કે 26 અને છોકરાઓ કે 6 ગ્રામરના લખત મેં 6 ગ્રામરના લખી નાખ્યો. બાકી તમે તમારી રીતે જોઈ લેજો ગ્રામરના કેટલા ચેપ્ટર આવતા હોય. ઇંગ્લિશના 14 ચેપ્ટર મને કીધું છે, બહુ મને ખ્યાલ નથી, તમે સેટ કરી લેજો. અને સંસ્કૃતના 24 ચેપ્ટર એટલે ટોટલ ચેપ્ટર તમારા થઈ જાય છે 114. કે ઓ આજે ખબર પડી, કાંઈ વાંધો નહીં, 114 ચેપ્ટર થઈ ગયા તમારા. હવે તો કે હવે શું કરશું કે કાંઈ વાંધો નહીં, થોડા ઘૂઘરા તો વાગી ગયા મગજમાં, પણ હવે ધીમે ધીમે પ્રિપેરેશન તરફ આગળ વધીએ. હવે તો કે અહીંયા મેં 2 વસ્તુ કીધેલી છે. એક આપણે ખાલી પાસ થવું છે ને એક A1 ગ્રેડ લેવું છે. હવે A1 ગ્રેડ લેવો હોય તો એનું પ્રિપેરેશન અલગ થાય, ખાલી પાસ થવું છે તો એનું પ્રિપેરેશન અલગ થાય. હવે તો કે આપણે પર ચેપ્ટરમાંથી તમે 15 ક્વેશ્ચન લઈ લો. 6 સબ્જેક્ટ છે, એક ચેપ્ટરમાંથી તમારે રોજના 15 પ્રશ્ન પાકા કરવાના. તો તમારી પાસે ટોટલ ચેપ્ટર છે 114 અને દરેક ચેપ્ટરમાંથી આપણે કેટલા પ્રશ્નો લીધા? 15. તો તમારી પાસે ટોટલ પ્રશ્નો થઈ જશે 1710. અને ભગવાનની દયાથી હવે 40 દિવસ જ બાકી છે પરીક્ષાના. એટલે કે તમારો જે ઉત્સવ છે નજીક આવી ગયો છે, તો એનો આનંદ તો હોવો જ જોઈએ. તો 1710 પ્રશ્નો છે અને 40 દિવસ છે. તો મારા ખ્યાલ પ્રમાણે જો સારો એવો ભાગાકાર તમે કરી લ્યો અને ગમે એવો ભાગાકાર કરો તો જવાબ 42 ની આસપાસ આવશે. એટલે કે 42 પ્રશ્નો તમારે રોજના પાકા કરવા પડે તો તમે પાસ થઈ જશે. કારણ કે આપણે 15 જ પ્રશ્નો લીધેલા છે. પણ જો તમારે A1 ગ્રેડમાં જવું હોય તો તમારે રોજના 40 પ્રશ્ન લેવા પડે. અને ટોટલ ચેપ્ટર છે તમારી પાસે 114. તો 40 પ્રશ્ન તમે જો લઈ લો તો ટોટલ પ્રશ્નો તમારા થઈ જશે 4560. કારણ કે 114 તમારી પાસે ચેપ્ટર છે અને રોજના તમે પ્રશ્નો લઈ લીધા છે 40, એટલે 115 ગુણ્યા 40 કરો એટલે 4560 થશે. અને 40 દિવસ તમારા બાકી છે. અને આ બંનેનો જો તમે ભાગાકાર કરો તો તમારા 114 પ્રશ્ન રોજના પાકા કરવાના આવે અને તમે A1 ગ્રેડમાં આરામથી પહોંચી જાઓ.